નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 ધ્વનિ. હવે આની અંદર આજે મેં જેટલી અંડરલાઈન કરી છે બધી જ વ્યાખ્યાઓ સમજવાની છે, બરાબર છે. હવે કંપનનો કંપ વિસ્તાર એટલે કંપન શબ્દ સમજીશું, કંપ વિસ્તાર શબ્દ સમજીશું, આવર્તકાર કોને કહેવાય, આવૃત્તિ કોને કહેવાય, દોલિત ગતિ કોને કહેવાય, આ બધા જ શબ્દોની સમજ મેં બોર્ડ ઉપર સમજાવી છે. હવે પહેલી વ્યાખ્યા છે કંપન. કંપન એટલે શું, જેને આપણે ગુજરાતીની અંદર ધ્રુજારી શબ્દ વાપરીએ છીએ. ધ્રુજારી બરાબર છે, એને આપણે કંપન કહીએ છીએ. તો કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાની ક્રિયા ને પદાર્થનું કંપન કહે છે. કોઈ પણ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાની ક્રિયા ને પદાર્થનું કંપન કહે છે. જેમ કે આ છે, એ આ છે, આ શું કહેવાય? કંપન કહેવાય. શું કહેવાય? કંપન કહેવાય. બરાબર છે. તમે જે રોટલી ઉતારવાનો જે ચીપિયો છે, ચીપિયાને આમ ખખડાવો અને થોડી વાર આમ પકડી રાખશો તો એમાં પણ તમને કંપન જોવા મળશે. બરાબર છે. તો એ કંપનના ઉદાહરણ થયા. અહીંયા વ્યાખ્યા આપી, ઉદાહરણ મેં તમને મોઢે આપ્યા છે, ઉદાહરણ બોર્ડ ઉપર લખેલા નથી. હવે આવા પ્રકારની ગતિ એટલે કે હું એમ કહું કે તમે એક દોરી બાંધો, સ્ટેન્ડ સાથે એક દોરી બાંધો અને દોરીની નીચે એક કોઈ તોલક પદાર્થ બાંધો, એને આ બાજુ ખેંચો અને ભાઈ મૂકી દો તો એ આમથી આમ ગતિ કરશે. જેમ કે આપણે હિંચકાની ગતિ કહીએ છીએ, એ ગતિને આપણે દોલિત ગતિ કહીએ. કઈ ગતિ કહેવાય? દોલિત ગતિ. હવે દોલિત ગતિનું ઉદાહરણમાં મેં તમને કઈ ગતિ કીધી? હિંચકાની ગતિ. બરાબર છે. અથવા તો જે પેલું નાવડું હોય ને, ચકડોળમાં નાવડું, એની ગતિ. હવે આવૃત્તિની વ્યાખ્યા શું થાય? ત્રીજો શબ્દ આવૃત્તિ. એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય. હવે દોલન એટલે શું? તો એ જે આ પ્રમાણે હિંચકો એક સેકન્ડમાં જેટલી વાર આમથી આમ ફરે, અથવા તો પેલી ટકોરાવાળી ઘડિયાળ જેની અંદર ટકોરો પડે અને એક સેકન્ડમાં ટકોરો 3 થી 4 વાર આમ થાય તો એને એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા એટલે આપણે એને આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. આવૃત્તિનો એકમ, આવૃત્તિ હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવાય છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે, તેને સંકેતમાં HZ વડે દર્શાવવામાં આવે છે. સંકેતમાં HZ વડે દર્શાવવામાં આવે છે. એક સેકન્ડ દીઠ એક દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ થઈ કહેવાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવૃત્તિનો સંકેત, આવૃત્તિનો એકમ, આવૃત્તિ 1 હર્ટ્ઝની વ્યાખ્યા, આવૃત્તિની વ્યાખ્યા, કંપનની વ્યાખ્યા, દોલિત ગતિની વ્યાખ્યા, આટલા શબ્દો આપણે સમજ્યા. હવે શબ્દ આવ્યો કંપ વિસ્તાર. ધ્વનિ ઉત્પન્ન કરતા જેટલા વિસ્તારમાં ધ્વનિની પ્રબળતા જોવા મળે, ધ્વનિ ઉત્પન્ન કરતા જેટલા વિસ્તારમાં ધ્વનિ ઉત્પન્ન થયો, જો સુધી અવાજ આપણો પહોંચે છે, એટલે પ્રબળ તરંગો પહોંચે છે, એ પ્રબળતા જોવા મળતા તે વિસ્તારને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. હવે ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. બરોબર છે. હવે તમને એમ લાગશે વર્ગના સમપ્રમાણમાં એટલે 2 નો વર્ગ તો 4, તો પેલો 2 હોય તો પેલો 4 ગણો હોય, પેલામાં 3 હોય તો પેલામાં 9 ગણો હોય. બરાબર છે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ મેં આપ્યું છે. જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી થાય, અને જો કંપ વિસ્તાર 3 ગણો કરવામાં આવે તો પ્રબળતા 9 ગણી થાય, અને જો કંપ વિસ્તાર 4 ગણો કરવામાં આવે તો પ્રબળતા 16 ગણી થાય. બરાબર છે. ધ્વનિની પ્રબળતાનો એકમ ડેસિબલ વડે દર્શાવવામાં આવે છે અને ડેસિબલની સંજ્ઞા dB છે. બરાબર છે. હવે ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ, ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ તો સામાન્ય શ્વાસ. બરાબર છે. આ બાજુ નામ લખેલા છે, આ બાજુ એની તીવ્રતા લખેલી છે.
તો સામાન્ય શ્વાસની તીવ્રતા 10 ડેસિબલ છે. જેમ કે આપણે આ શ્વાસ લઈએ છીએ, આ સામાન્ય શ્વાસ છે, એની અવાજ 10 ડેસિબલ જેટલો હોય. બરાબર છે. ઘૂસપૂસ વાતો કરતા હોય આપણે, ઘૂસપૂસ બરાબર, આપણે બેન્ચ પર બેઠા બેઠા આમ બાજુમાં વાતો કરતા હોય, સાહેબને ના સંભળાય એવી, તો એ વાતોને ઘૂસપૂસ વાતો કહેવાય. એ ઘૂસપૂસ વાતોનો અવાજ 30 ડેસિબલ હોય. કેટલો હોય? 30 ડેસિબલ. આ ધ્વનિની તીવ્રતા 30 ડેસિબલ છે. સામાન્ય વાતચીત, વાર્તાલાપ, જેમ કે આપણે સામાન્ય રીતે મિત્ર જોડે બેઠા હોય અને એમ પૂછતા હોય કે કેમ છે, મજામાં, શાંતિ, તો આ અવાજ જે છે એની તીવ્રતા 60 ડેસિબલ છે. કેટલી છે? 60 ડેસિબલ. વ્યસ્ત ટ્રાફિક હોય, બરાબર છે, ટ્રાફિક હોય અને બધા બાઇક ચલાવતા હોય, ગાડી હોય, એનો અવાજ જે થાય એની તીવ્રતા 70 ડેસિબલ જેટલી જોવા મળે છે. હવે સરેરાશ ફેક્ટરીની અંદર કેટલો અવાજ થાય છે? તો ફેક્ટરીની અંદર ધ્વનિની તીવ્રતા 80 ડેસિબલ છે. બરોબર છે. હવે તમને એવું થાય સાહેબ બધાની તીવ્રતા માપી શકીએ આપણે? હા, બરોબર છે, બધાની તીવ્રતા માપી શકીએ. બરાબર છે. ધ્વનિની તીવ્રતા માપવા માટે એનું એક સાધન આવે છે અને એ સાધનની મદદથી આપણે ધ્વનિની તીવ્રતાને માપી શકીએ છીએ. હવે નોંધ છે, 80 ડેસિબલથી વધારે અવાજ હોય તો એને આપણે પ્રબળ ધ્વનિ તરીકે ઓળખીએ છીએ અને એ પ્રબળ ધ્વનિ આપણા શારીરિક રીતે કષ્ટદાયક છે, એટલે કે આપણને નુકસાનકારક છે. હા, બહેરાશપણું લાવી શકે. શું લાવી શકે? બહેરાશપણું લાવી શકે. તમે 80 ડેસિબલ કરતાં વધારે અવાજની અંદર કામ કરતા હોય તો એવા લોકોને બહેરાપણું આવે છે, કાનની અંદર સાંભળવાનું ઓછું થઈ જાય છે. જે મોટા મોટા કારખાના હોય અને મશીનોનો અવાજ, ઘોંઘાટ આખો દિવસ ચાલુ હોય, તો એવા વાતાવરણમાં કામ કરનારને બહેરાપણું આવે છે, એટલે કે બહેરા થઈ જાય છે. બરાબર છે. હવે ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. શેના ઉપર? આના ઉપર. ધ્વનિ ઉત્પન્ન કરતા જેટલા વિસ્તારમાં ધ્વનિની પ્રબળતા જોવા મળે તે વિસ્તારને ધ્વનિનો કંપ વિસ્તાર કહે છે. એના ઉપર આધાર હોય છે. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ પણ કેવો હોય? વધારે હોય. હું બોલું અને મારો અવાજ ત્યાં સુધી પહોંચતો હોય, દૂર સુધી, તો કંપ વિસ્તાર વધારે છે, માટે ધ્વનિ પણ વધારે છે. ખ્યાલ આવે છે? જેમ કે રાત્રે કૂતરાઓ ભસતા હોય તો એનો અવાજ તમારા ઘર સુધી આવે તો એ કંપ વિસ્તાર મોટો કહેવાય. બરાબર છે. એનો ધ્વનિ મોટો છે, કંપ વિસ્તાર મોટો છે, એટલે એનો ધ્વનિ પણ મોટો છે, વધારે છે. બરાબર છે. હવે જ્યારે કંપનનો કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ પણ નાનો હોય. હું ધીમે રહીને બોલું તો મારો કંપ વિસ્તાર, જે બોલવાનો ધ્વનિ છે એ નાનો હોય તો કંપ વિસ્તાર પણ કેવો રહેવાનો છે? નાનો રહેવાનો છે. બીજું, જે બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરવામાં આવે, મેં ખાલી મુદ્દો લખ્યો છે, તમને સમજાવી દઉં છું કે જેમ કે તમે વર્ગની અંદર બેઠા હોય તો તમે તમારા શિક્ષકનો અવાજ જોશો તો પહાડી અવાજ હશે. શિક્ષકનો અવાજ જોશો તો પહાડી હશે. તમે ઘરે તમારા પપ્પાના અવાજને સાંભળશો તો એ પણ તમને અવાજ મોટો લાગશે, જ્યારે એની સરખામણીમાં તમારો અવાજ તીવ્ર હશે, પાતળો હશે. કેમ કે તમારી અંદર આ જે સ્વર પેટી છે એનો એટલો વિકાસ થયો હોતો નથી. જ્યારે પુખ્ત વ્યક્તિએ એની સ્વર પેટીમાં સંપૂર્ણ વિકાસ થાય છે, માટે એની અંદર અવાજ ઘેરો બનતો જાય છે. જ્યારે સ્વરપેટીનો અવાજ સંપૂર્ણ નથી હોતો, સ્વરપેટીનો વિકાસ સંપૂર્ણ ના હોય, ત્યારે એનો અવાજ તીવ્ર હોય. એટલે કે નાના બાળકનો અવાજ, બરાબર છે, એની અવાજ એનો કંપ વિસ્તાર ઓછો હોય, જ્યારે મોટા પુરુષ હોય તો એનો અવાજ ભારે હોય છે. ધ્વનિનું તીણાપણું તેની આવૃત્તિ નક્કી કરે છે અને તમે જે બોલો છો એની અંદર જે તીણાપણું છે એ એની આવૃત્તિ નક્કી કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના એપિસોડની અંદર શું શીખ્યા તો એનું ધ્યાન આપજો. એક, કંપન કોને કહેવાય? આ લેસન જ છે, ધ્યાન આપજો.
આ લેસન બોર્ડ ઉપર લખેલ તમામ વ્યાખ્યાઓ લખવીને પ્રશ્નો લખવા. પહેલો પ્રશ્ન, કંપન કોને કહેવાય? બીજો પ્રશ્ન, દોલિત ગતિ કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન, આવૃત્તિ કોને કહેવાય? ચોથો પ્રશ્ન, આવૃત્તિનો એકમ કયો? પાંચમો પ્રશ્ન, આવૃત્તિના એકમની સંજ્ઞા કઈ? છઠ્ઠો પ્રશ્ન, 1 સેકન્ડ દીઠ થયેલા દોલનની આવૃત્તિ. એક હર્ટ્ઝની વ્યાખ્યા. ધ્વનિ ઉત્પન્ન કરતા વિસ્તારનો કંપ વિસ્તાર, વ્યાખ્યા નંબર 9. અને ધ્વનિની પ્રબળતાનો એકમ ડેસિબલ, એ પ્રશ્ન નંબર 10. ડેસિબલની સંજ્ઞા ડીબી, પ્રશ્ન નંબર 11. આ બાજુમાં 11 પ્રશ્નો છે, પણ તમે આટલા મુદ્દા તૈયાર કરશો તો તમને 11 પ્રશ્નો સરળતાથી આવડી જશે. હવે આ પણ 5 પ્રશ્નો છે. સામાન્ય શ્વાસનો ધ્વનિ તીવ્રતા કેટલી? તો 10 ડેસિબલ. ફૂસફૂસ વાતો કરતા હોય 5 મિનિટ સુધી તો એનો અવાજ કેટલો? એની તીવ્રતા કેટલી? તો 30 ડેસિબલ. સામાન્ય વાતચીતની તીવ્રતા કેટલી? તો 60 ડેસિબલ. વ્યસ્ત ટ્રાફિક હોય તો એની તીવ્રતા કેટલી? તો 70 ડેસિબલ. ફેક્ટરીની અંદર જે અવાજ ઉત્પન્ન થાય છે એની તીવ્રતા કેટલી? તો 80 ડેસિબલ. 5 પ્રશ્નો આ, 10 આ. 15 પ્રશ્ન. પ્રશ્ન નંબર 16. 80 ડેસિબલ કરતો વધારે ધ્વનિની પ્રબળતા હોય તો શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક? તો તરત તમે કહેશો કે સાહેબ નુકસાનકારક. બરોબર છે. અને આ પ્રશ્ન નંબર તમારો બરોબર છે 15મો 16મો પ્રશ્ન થયો. પ્રશ્ન નંબર 16 થયા. અને આ જે છે એ વિકલ્પમાં આવશે. જેમ કંપ વિસ્તાર વધારે તેમ ધ્વનિ વધારે, કંપ વિસ્તાર ઓછો તો ધ્વનિ ઓછો. આ 17 પ્રશ્નો તમારે મેં બોર્ડ ઉપર 17 પ્રશ્નો લખેલા છે, અને આ 17 પ્રશ્નોને તમારે લખવાના છે અને 17 પ્રશ્નો તૈયાર કરવાના છે. હોમવર્કમાં મેં લખ્યું છે બોર્ડ ઉપર લખેલ વ્યાખ્યાઓ અને કોષ્ટક લખવું. એટલે આની અંદર મેં જે 17 પ્રશ્નો બોલ્યો એ 17 પ્રશ્નોને તમારે જવાબ સાથે લખવાના છે, તૈયાર કરવાના છે. અને પ્રશ્નમાં ના સમજણ પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. અને હોમવર્ક કરી મારા મોબાઈલ નંબર ઉપર તમારે મોકલવાનું છે. જય હિન્દ. અસ્તુ.